આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની બજેટ પૂર્વની બેઠકમાં દેશના અર્થશાસ્ત્રીઓ સાથે બેઠકમાં ભાગ લીધો. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશના ખજુરાહોમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ અટલ બિહારી વાજપેયીની 100મી જયંતિની ઉજવણી માટે વડનગરમાં સુશાસન પદયાત્રા યોજી. યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ ઉલ્ફાને ગેરકાયદેસર સંગઠન જાહેર કરવાના કારણ ચકાસવા ટ્રિબ્યુનલની રચના કરાઈ. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ 8 મહિનામાં સ્માર્ટફોનની નિકાસ 1 લાખ કરોડ રૂપિયાને પાર. અને મહિલા ક્રિકેટમાં આજે વડોદરા ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી એક દિવસીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપી હતી. આગામી બજેટ પૂર્વની બેઠક યોજાઈ હતી, જેમાં દેશના અર્થશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રધાનમંત્રીએ વિવિધ આર્થિક મુદ્દાઓ અંગે અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરી હતી. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ ખજુરાહોમાં અનેકવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કેન બેતવા નદીને જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કરશે, જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ દેશની પ્રથમ ઇન્ટરલિંકિંગ ઓફ નદીઓ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં સિંચાઈની સુવિધા પૂરી પાડશે અને લાખો ખેડૂત પરિવારોને ફાયદો થશે. આ પ્રોજેક્ટ વિસ્તારના લોકોને પીવાના પાણીની સુવિધા પણ પૂરી પાડશે. પ્રધાનમંત્રી મોદી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે એક સ્મારક ટિકિટ અને સિક્કો પણ પ્રસિદ્ધ કરશે. તેઓ 1153 અટલ ગ્રામ સુશાસન ઇમારતોનો શિલાન્યાસ પણ કરશે. આ ઇમારતો ગ્રામ પંચાયતોના કાર્ય અને જવાબદારીઓને લગતી બાબતોમાં મહત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી માટે વડનગરમાં સુશાસન પદયાત્રા યોજી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતનમાં ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડનગરના તાનારીરી મેદાન ખાતેથી માય ભારત સુશાસન દિવસ પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા 7 કિલોમીટરની હતી, જેમાં શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા તેમજ ખેર રાજ્યમંત્રી રક્ષા ખડસે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની 1 વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ પદયાત્રામાં સ્થાનિક યુનિવર્સિટીઓ, કોલેજો, એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના 15,000થી વધુ માય ભારત યુવા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 8 મહિનામાં સ્માર્ટફોનનું નિકાસ મૂલ્ય 1 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. શ્રી વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ PLI સ્કીમને કારણે દેશમાં સ્માર્ટફોનની નિકાસમાં ગયા વર્ષની સરખામણીમાં 45% વધારો થયો છે. તેમણે કહ્યું કે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં સ્માર્ટફોનની નિકાસ વધારીને 1,70,000 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સ્માર્ટફોન સેક્ટરમાં PLI યોજનાએ 3 લાખથી વધુ પ્રત્યક્ષ અને 6 લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન કર્યું છે. યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ ઉલ્ફાને ગેરકાયદેસર સંગઠન તરીકે જાહેર કરવા માટે પૂરતું કારણ છે કે કેમ તે નક્કી કરવા માટે કેન્દ્ર સરકારે ગેરકાની પ્રવૃત્તિઓનું નિવારણ ટ્રિબ્યુનલની રચના કરી છે. ટ્રિબ્યુનલ તેના જૂથો, પાંખો અને આગળના સંગઠનોની પણ તપાસ કરશે. ટ્રિબ્યુનલનું નેતૃત્વ ગુવાહાટી હાઈકોર્ટના જસ્ટિસ માઇકલ જોથન ખુમા કરશે. અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉલ્ફા પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ પ્રજાસત્તાક દિવસ 2025 માટે ઝાંખીની વિષય વસ્તુ હશે. આ ઉપરાંત પરેડ દરમિયાન કર્તવ્ય પથ પર તેમની ઝાંખીઓ દર્શાવવા માટે 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પસંદગી કરવામાં આવી છે. આ રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ચંદીગઢ, દાદરાનગર હવેલી અને દમણ, દીવ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક અને અન્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 11 મંત્રાલયો અને કેન્દ્ર સરકારના વિભાગને પણ ગણતંત્ર દિવસ 2025 માટે પસંદ કરવામાં આવ્યા છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો. પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું ગઈકાલે 90 વર્ષની વયે ક્રોનિક કિડની રોગ સાથે લાંબી લડાઈ બાદ મુંબઈમાં અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 2 વાગે મુંબઈના શિવાજી પાર્ક ખાતે કરવામાં આવશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ CP રાધાકૃષ્ણને શ્યામ બેનેગલના નિધન પર ગહન દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમણે સમાંતર સિનેમામાં તેમના અગ્રણી યોગદાન દ્વારા સિનેમાની દુનિયા પર અમિટ છાપ છોડી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શ્યામ બેનેગલના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં શ્યામ બેનેગલનું અમૂલ્ય યોગદાન અને તેની ભવ્યતાને ક્યારેય ભૂલી શકાશે નહીં. છેલ્લા 10 વર્ષમાં હવામાનની આગાહીની ચોકસાઈમાં 40થી 50% વધારો થયો છે. હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મુશળધાર વરસાદની ચોકસાઈ પણ 60%થી વધીને 80% થઈ ગઈ છે. હવામાન વિભાગના માળખાગત વિકાસ પર પ્રકાશ પાડતા શ્રી મહાપાત્રાએ જણાવ્યું હતું કે હવામાન એજન્સીના પ્રારંભિક તબક્કામાં વિભાગ પાસે 80 અવલોકન મથકો હતા, પરંતુ આજે 39 સ્થળોએ 550 વિભાગીય પ્રયોગશાળાઓ, 2000 ઓટોમેટિક વેધર સ્ટેશન અને ડોપલર રડાર છે. તેમણે એમ પણ કહ્યું કે વર્ષ 2026 સુધીમાં 34 વધુ રડાર સ્થાપિત કરવામાં આવશે. શ્રી મહાપાત્રાએ જણાવ્યું હતું કે આ અવલોકનલક્ષી વૃદ્ધિ આગામી 5 વર્ષમાં હવામાનની આગાહીની ચોકસાઈમાં 10થી 15%નો વધારો કરશે. अभी हम रिसेंटली एक प्रोग्राम शुरू किए हैं. इसका नाम रखा है कि हर हर मौसम हर घर मौसम. हर घर में हर टाइम फोरकास्ट देने के लिए हम कोशिश कर रहे हैं और कोई भी व्यक्ति किसी टाइम पर कहीं भी भारतवर्ष में फोरकास्ट को एक्सेस कर सकता है. उनको फोरकास्ट मिलेगा कोई प्लेस में. सो इसके लिए हम एक मोबाइल ऐप डेवलप किए हैं, मौसम मोबाइल ऐप. मौसम मोबाइल ऐप में एक मौसम ग्राम है. मौसम ग्राम को जाएंगे तो जहाँ आप खड़े हैं वहाँ आपको फोरकास्ट मिलेगा. अगले 36 घंटे के लिए हर घंटे में क्या वेदर होने वाला है, 36 घंटे से 5 दिन तक हर 3 घंटे में क्या वेदर होने वाला है और 5 दिन से 10 दिन तक हर 6 घंटे में क्या वेदर होने वाला है, इसका जानकारी दिया जाता है. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને અગાઉની કેબિનેટના પતન પછી નવી સરકારની જાહેરાત કરી છે. પૂર્વ પ્રધાનમંત્રી એલિઝાબેથ બોર્નને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રી જીન નોએલ બેરોટ અને સંરક્ષણ મંત્રી સેબેસ્ટિયન લેકોનુના મુખ્ય હોદ્દા યથાવત છે. પ્રધાનમંત્રી ફ્રાન્કો ઇસ્બાયરોએ ગઈકાલે કેબિનેટની બેઠક યોજી હતી, જેમાં 2025નું બજેટ પસાર કરવા અને મહિનાઓની રાજકીય મડાગાંઠ પછી વધતા રાષ્ટ્રીય દેવા વિશે પણ ચર્ચા કરી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3 મેચની ICC ચેમ્પિયનશિપ મહિલા ક્રિકેટ શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ અગાઉ રવિવારે આ સ્ટેડિયમમાં જ રમાયેલી પ્રથમ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 211 રનથી હરાવ્યું હતું. અગાઉ ભારતીય ટીમે આંતરરાષ્ટ્રીય T20 શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 2-1થી જીત નોંધાવી હતી. હરમનપ્રીત કૌરની ગેરહાજરીમાં સ્મૃતિ મંધાનાના નેતૃત્વમાં ભારતીય ટીમે આંતરરાષ્ટ્રીય T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મંધાનાએ સતત 3 અડધી સદી ફટકારી હતી અને દ્વિપક્ષીય T20 શ્રેણીમાં ભારતીય મહિલા દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. વેઇટ લિફ્ટિંગમાં ભારતના સાંઈરાજ પરદેશીએ ગઈકાલે દોહા કતારમાં એશિયન યુથ અને જુનિયર વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં સ્નેચ, ક્લીન અને જર્ક અને કુલ લિફ્ટ કેટેગરીમાં 1 સુવર્ણ, 2 રજત ચંદ્રક મેળવ્યા હતા. તેમણે 81 કિલોગ્રામ પુરુષ ટાઇટલ જીતીને પોતાના યુવા રાષ્ટ્રીય રેકોર્ડને બહેતર બનાવ્યો. સાંઈરાજે 310 કિલોગ્રામની ઓવરઓલ લિફ્ટ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો અને રાષ્ટ્રીય યુવા રેકોર્ડ બનાવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની બજેટ પૂર્વેની બેઠકમાં દેશના અર્થશાસ્ત્રીઓ સાથે બેઠકમાં ભાગ લીધો. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશના ખજુરાહોમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ અટલ બિહારી વાજપેયીની 100મી જયંતિની ઉજવણી માટે વડનગરમાં સુશાસન પદયાત્રા યોજી. વર્તમાન નાણાકીય વર્ષમાં પ્રથમ 8 મહિનામાં સ્માર્ટફોનની નિકાસ 1 લાખ કરોડ રૂપિયાને પાર. અને મહિલા ક્રિકેટમાં આજે વડોદરા ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી એક દિવસીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.